હાલો તો કેમ છો બધા મિત્રો? મજામાં રહેશો બધાને જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ તો નહીં કહી શકી કેમ કે આ થઈ ગયું છે બપોર, એટલા માટે આ જો અમારી બધી ગાયો બાંધી દીધેલી છે. આપણે નીણ બીણ નાખીને કમ્પ્લીટ બાંધી દીધેલી છે આ બધી ગાયોને. ને આ ગા આપણે આજે આ ગા છે ને એ વ્યાવાની છે 1 થી 2 દિવસની અંદર. મારા અંદાજે જો એમ કહું ને તો આજની રાત કદાચ એવું લાગે છે મને. પછી બહુ પાકવામાં કાંઈ ન શકાય કેમ કે આપણે કઈ ભગવાન છે એવી નહીં, એટલા માટે. ને આ બધી ગાયો કમ્પ્લીટ છે. હમણાં દોવાળા ભાઈ 5 વાગે આવી જવાના છે, સવારના 5 ને રાતના 5. એટલા માટે હમણાં એ ભાઈ આવી છે એટલે સીધું દોવાનું કામકાજ અમારે ચાલુ કરવાનું છે. આમાં અમારી બીજી જે ગાયો છે એ એની બહાર છે કેમ કે તે ગાયો બધી ગાભણી છે, એટલા માટે તે બહાર સરે છે. એટલા માટે એને બાંધી નથી અંદર. ને બધી ગાયોને રાતે અમે બાંધી દેવી છીએ અંદર. એટલા માટે અમારો તબેલો કેવો લાગ્યો તે એક જણાવજો. અને આ બધી ગાયોની વાસળીઓ છે તમે જોઈ શકો છો. ને અમારા તબેલામાં શું શું ઘટે છે, કાંઈ પણ હોય પ્રોબ્લેમ હોય બ્લોગમાં અમારો તો પણ તમે જણાવજો. બાકી લાઈક કોમેન્ટ ને શેર તો કરતા આવજો જ તે.